ગુજરાતના ઇન્ચાર્જ ડીજીપી ડોક્ટર કે.એલ. રાવની સીધી સૂચનાથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારમાં ચાલતા હુક્કા બાર પર અચાનક સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી. યુવા પેઢી નશાના રવાડે ચડવા માટે હુક્કા બારને પહેલું પગથિયું બનાવતી હોવાની બાબતને ગંભીરતાથી લઈ ડીજીપી રાવે આ કાર્યવાહી હાથ ધરી. ગુજરાતના ઇન્ચાર્જ ડીજીપી ડોક્ટર કે.એલ. રાવની સીધી સૂચનાથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારમાં ચાલતા હુક્કા બાર પર અચાનક સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી. એસએમસીની અલગ અલગ ટીમોએ અમદાવાદ શહેર તથા ગાંધીનગરના એસજી હાઈવે વિસ્તારમાં આવેલા કાફેમાં એક સાથે દરોડા પાડ્યા. એલ્સબ્રિજ, થલતેજ, ભાડજ, ઝુંડાલ સહિતના વિસ્તારોમાં આવેલા કાફેમાં હુક્કાબાર લગત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. અચાનક પડેલા દરોડાથી હુક્કાબાર સંચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો. સ્ટેટ મોનિટરિંગ સેલના એડમિન પીએસઆઈ રાઠોડે માહિતી આપી કે યુવાનોમાં વધી રહેલ નશાના વ્યસન અટકાવવા માટે આ ઝુંબેશ હાથ ધરાઈ છે. દરોડા દરમિયાન નિયમોનો ભંગ કરી હુક્કા પીરસતા કાફે સંચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. એસએમસી દ્વારા હુક્કા, ફ્લેવર, પાઇપ સહિતનો મુદ્દામાલ કબજે કરાયો છે. કાયદા મુજબ ગુનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે.